दिया मूल अंकु न्यारा निमख न हो वही करने पड़े न याद आशिक को मासूक का कोई इन विधला या स्वाद कोई इन विधला या स्वाद या विध मेला पियो का पीछे न्यार नहीं रहन दे जल में नहीं कोरे रहिए जागिए माहे सुपान जागिए माहे सुपान तुम दुल्हा में दुल्हीनी और न जानू बात ईसक सो सेवा करूं सब अंगो साक्षात सब अंगो साक्षात यो तैयारी कीजियो आगू करनी है दौड़ सब अंग ईसक ले के निकसो ब्रह्मांड फोड़ निकसो ब्रह्मांड बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की श्री कृष्ण कन्हैया लाल की सदगुरु धनी श्री देवचंद्र जी महाराज की महामती स्वामी श्री प्राणनाथ जी महाराज की तीनों पुरी धाम की सर्वे सुंदर साथ की सर्वे सुंदर साथ की सर्वे सुंदर साथ की आत्मा आधार वाहला सर्वे सुंदर साथ जी ना चरणों में कोटि कोटि प्रणाम। जो 6 વાગ્યા છે 6 થી 7 આપણે ચર્ચા કરીશું એક્ઝેક્ટ 7 વાગે ચર્ચા પૂરી થઈ જશે પણ એ પહેલા કદાચ આ ગરમી થાય બફારો થાય એસી નું આઉટલેટ અહીંયા છે એટલે સીએફસી ગેસ ત્યાંથી બહાર જ નીકળે બે બાજુ નીકળશે એટલે ઓલો પવન એ છે ને આ પવન છે પણ ગરમ છે ને ઓલો પંખો છે બરાબર પણ આપણે બને ત્યાં સુધી આપણી ઇન્દ્રિયોને કંટ્રોલ કરીએ ખાસ કરીને મન અને એને અહીંયા રાખીએ બરાબર ટાઈમ ટુ ટાઈમ જ ચર્ચા શરૂ થશે ટાઈમ ટુ ટાઈમ પૂરી થઈ જશે હવે હમણાં અમે ચર્ચા કરતા હતા ને તો થોડી ચર્ચામાં વાત આવી કે આપણે બધા શબ્દો સાંભળ્યા ગૌ હત્યા પછી આત્મહત્યા પછી બ્રહ્મ હત્યા ગૌ હત્યા આપણે કહીએ જાહેરી છે બધા સમજે છે પણ બે શબ્દો ઉપર ચર્ચા થઈ કે આત્મહત્યા કરે લોકો અને ઘણીવાર આધ્યાત્મિક જગતમાં જઈએ તો એમ કે બ્રહ્મ હત્યા તો બ્રહ્મ હત્યાનો જાહેરી અર્થ શું છે અને આત્મહત્યાનો જાહેરી અર્થ શું સુસાઇડ કરે ને તો જાહેરી અર્થમાં કહીએ ને આત્મહત્યા કરી લીધી એને એવા સંજોગો આવી ગયા એવા સર્કમસ્ટાન્સીસ આવી ગયા એવી વિકટ પરિસ્થિતિઓ આવી ગઈ કે એને જીવન ટૂંકાવી દીધું આપણે એમ કહીએ આત્મહત્યા કરી પછી વેદો પ્રમાણે કહીએ તો બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર મહાભારત ને રામાયણ જોઈએ તો બ્રાહ્મણને કાંઈ નુકસાન પહોંચાડ્યું હોય તેમ કે બ્રહ્મ હત્યા કરી પણ બાતુન અર્થમાં હમણાં ચર્ચા થઈ ને તો બહુ આનંદ આવ્યો કે આત્મહત્યા એટલે શું તો કે આત્માને છોડીને આતમને છોડીને
બીજી બધી વસ્તુ માટે ભટકો ને આખી જિંદગી. જ્યારથી સંસાર બન્યો છે ને ત્યારથી માંડીને આપણે કઈ વસ્તુ પાછળ ભટકી છે? દરેક જન્મમાં આપણે છે ને જન્મતા વેત મરીને ત્યાં સુધી આત્મહત્યા કરી. કારણ કે આખી જિંદગી શેમાં જાય? શેમાં જાય? લે, બાકી બધાને ખબર છે કે અંદર જે પાવર છે, અંદર જે ચેતન શક્તિ છે, એના સિવાય આ શરીરનું તો કોઈ અસ્તિત્વ નથી. પણ આ શરીરની સાથેના જે સગા સંબંધીઓ, પરિવાર વાળા જે કુટુંબ કબીલા છે ને, એ ચેતન શક્તિ છે ને, જ્યાં સુધી આત્મ છે ને ત્યાં સુધી આપણા છે. બાકી છે આપણા? પણ આપણે જીવતા જીવતા એની હત્યા કરીને અને દરેક જન્મમાં કરી છે કે નહીં? હા, એટલે કબીર સાહેબ એમ કે આત્મ જ્ઞાન વિના નર ભટકે, કોઈ મથુરા ને કોઈ કાશી. વર્ષોથી ભટકે, વર્ષોથી. પાણીમાં રહેલી માછલી એમ કે હું તરસી છું, તો કેવું હસવું આવે ને? એમ આત્મા ચેતન શક્તિ સંસાર બહેનો ત્યારથી માંડીને આપણી આ મનુષ્ય તન ધારણ કરીને તો અંદર ચેતન શક્તિ તરીકે આવે જ છે. પણ એ ક્યાંથી આવી, એનો માલિક કોણ છે, શા માટે આવી, એનો વિચાર આપણે કરતા જ નથી. એનું સંશોધન તો ક્યારેય ચાલુ કર્યું જ નથી. એટલે આત્મહત્યા થઈ કે નહીં? અને આ વાણીની અંદર એક ચોપાઈ છે, મેં દેખ્યા દિલ વિચાર કે ચિત્ત સો અર્થ લગાએ, इस मंडल में आत्मा चलिया न कोई जगह. દેવચંદ્ર જે 40 વર્ષ સુધી ખોજ કરીને પછી એ કન્ક્લુઝન ઉપર આવ્યા અને એના ધણી અક્ષરાથી શ્રી કૃષ્ણને જવાબ આપ્યો કે હું દિલથી વિચાર કરીને કહું છું, ચિત્તથી હું દ્રઢ કરીને કહું છું કે આ મંડળમાં, આ સંસારમાં આજ સુધી આ 5 તત્વોના ખેલમાં ને 14 લોક જે સંસાર છે એના ખેલમાં બધા ભમ્યા કરે છે, પણ આ મંડળમાં આજ સુધી આ સંસારમાં કોઈની આત્મા જાગી નથી. એનો મતલબ એ છે કે સંસાર બન્યો ત્યારથી માંડીને અત્યાર સુધી મોક્ષ મેળવવાના જેટલા પણ રસ્તા આવ્યા, એના તમે ધર્મ કયો, સંપ્રદાય કયો કે આધ્યાત્મિક જગત કયો, એ બધા રસ્તામાં ક્યાંક ને ક્યાંક કઈક ચૂક છે જે પરમાત્મા સુધી આપણને પહોંચાડી શકતા નથી. આત્મજ્ઞાન નથી આપતા તો આત્માનો માલિક પરમાત્મા છે એની ઓળખાણ કઈ રીતે આપી શકે? એ આત્મહત્યામાંથી આપણે છે ને બધાને બહાર નીકળવું પડે. એની બહાર નીકળતા શીખવાડ્યું કોણે? શીખવાડ્યું તો બ્રજ લીલાથી. જે બ્રહ્મલીલા થઈને આપણે પહેલા ફેરામાં આવ્યા ને ત્યારથી જ આ શરૂઆત થઈ ગઈ. અને બ્રહ્મ હત્યા કહીએ ને, બ્રહ્મ હત્યા, તો બ્રહ્મને છોડીને જે બ્રહ્મ છે ને એમાં આપણી વાત તો પાછી આવે, પૂર્ણ બ્રહ્મ છે ત્યારે એ બ્રહ્મને છોડીને બીજા દેવી દેવતાઓને આપણે પકડીએ ને, જે પણ આ હદમાં બંધાયેલા છે એને પણ અમુક ટાઈમ લિમિટ છે. મહાપ્રલયમાં એમનો પણ નાશ થઈ જાય, એમના લોકોનો પણ નાશ થઈ જાય, એને આપણે પકડીને બેઠા છે. તો બ્રહ્મ હત્યા ન કરીએ છીએ કે નહીં? બ્રહ્મને છોડીને બીજા પાછળ ભગતવું. ક્યાં? આ ભક્તિના માર્ગમાં હો, સંસારમાં જ નહીં, ભક્તિના માર્ગમાં. તો બ્રહ્મને ઓળખવો પડે. બ્રહ્મને ઓળખવાનું શરૂ કરશો, ઈ શોધ ચાલુ થશે એટલે બ્રહ્મ હત્યામાંથી બહાર નીકળશો. પણ પહેલે આપ પહેચાનો રે સાધો, પહેલે આપ પહેચાનો. એટલે આત્મહત્યામાંથી બહાર નીકળીને પછી બ્રહ્મ હત્યામાંથી બહાર ઓટોમેટિક નીકળી જશે. જે હી જાન હું તે હી દેત જનાઈ, તુમ હી જાન તુમ હી હો જાય. જેણે બ્રહ્મને જાણવાની કોશિશ કરી ને એ જ બ્રહ્મને જાણી શકે. અને જાણ્યા પછી બ્રહ્મ એને પોતાના જેવો જ બનાવી દે. તો છે કોણ બ્રહ્મ? શરૂઆત ક્યાંથી થઈ હતી? આત્માની ઓળખાણની, આ બ્રહ્મની ઓળખાણની. તો બધાને ખબર છે સંસાર બન્યો ત્યારથી માંડીને અત્યાર સુધી. અમારે તો કેલ્ક્યુલેશનમાં એમ કે 28મો દ્વાપર આવ્યો અને 28મો કળિયુગ આવ્યો. 28મો દ્વાપર આવ્યો ને એમાં જે કૃષ્ણ અવતાર થયો, એમાં જે વ્રજ અને રાસલીલા થઈ, એ શક્તિઓ કાંઈક અલગ છે, અલગ જગ્યાએથી આવી છે. શરૂઆત ત્યાંથી થઈ અને ત્યાંથી થઈ છે ને. એટલે શ્લોક તો પછી લેશું, ચોપાયું પછી લેશું, પણ આપણે ગાઈએ બહુ. જન્માષ્ટમીમાં બીજો ઉત્સવ હોય ને અને ક્યાંક કીર્તન હોય, ન્યાય ગાય ને, ખાસ કરીને કૃષ્ણના ગીત ગાઈએ ને. અને હમણાં અધિક મહિનો હાલે છે અને 2 દિવસ જ રહ્યા ને, કેટલા રહ્યા? હા, એમાંય કદાચ આપણે ગીતો ગાતા હોઈએ. પરસોત્તમ મહિનો છે, અધિક માસ છે, ભગવાનને યાદ કરવાના, પણ બીજું મુહૂર્ત આપણે ન કરી. શું કામ? બીજું મુહૂર્ત કરાય નહીં આ મહિનામાં, ન કરાય ને. કેમ? કારણ કે આપણા મહિના છે ને, આ મહિનો છે ને, આ મહિનો એને વિઘન વાળો સમજીએ. વિઘન વાળો એટલે આમાં કઈક તકલીફ પડશે. અધિક છે ને, વધારાનો છે ને, કઈક તકલીફ થાય તો. એટલે સંસારના બીજા કોઈ મુહૂર્ત નહીં કરવાના, પણ યાદ કોને કરવાના? હવે આવું જ હોય ને, હું તો એમ કહું આખી જિંદગી અધિક મહિના જ રહેવા જોઈએ.
એટલે બીજું બધું મુહૂર્ત ન કરીને આ અમૃત લાભનું ચોઘડિયું છે તો પરમાત્માને તો યાદ કરે કે ન કરે? થાય ને એવું. પણ શરૂઆત ત્યાંથી થાય ને આપણે કીર્તનો ગાઈએ, 2-3 કીર્તનોની અમુક કડીઓ લઈએ ને એના ઉપર સમજવાનો કોશિશ કરીએ. અતિરે આનંદ ભૈરા આવો મારે અંગ, શ્યામ સુંદરવર બેઠા છો સંગ, મુખડું જોયા વિના પાણી ન પીવું રે, રસિક સુંદરવર જોઈ જોઈ જીવું રે, રસિક સુંદરવર શિરડ લાગે, જનમો જનમ મારી ભાવટ ભાગે. કોને બોલાવે આ કીર્તનમાં? અને કોણ બોલાવે? શરીર બોલાવે, શરીરની ઇન્દ્રિયો બોલાવે કે આત્મ બોલાવે? અને કઈ રીતે બોલાવે? પોતાનો માલિક છે એ રીતે કે પોતાનો પ્રીતમ છે એ રીતે, પોતાનો પ્રિયતમ છે એ રીતે, પોતાનો વાલમ છે, પોતાનો વાલાજી છે એ રીતે બોલાવે ને. અતિરે આનંદ ભૈરા, જો શેના ભૈરા? તો આનંદનું સ્વરૂપ તો અહીં છે ને, પૂર્ણ બ્રહ્મ બ્રહ્મ છે ન્યારે આનંદ. અને પાછા કેવા ખબર? અખંડ. અખંડ તો ઠીક પણ પાછા અપાર. એટલે એકવાર એને પકડો ને એટલે એનો કોઈ પારાવાર જ નથી. આનંદ વધતો જ જાય, વધતો જ જાય. એના માટે કીધું હશે ને. તો ઈ જ આનંદથી ભરાયેલા તમે આવો. ક્યાં આવો? ક્યાં આવો? મારા અંગમાં. ક્યાં? તો ક્યાં બિરાજમાન થાય? તો જ્યાં મારી ચેતન શક્તિ છે, જ્યાં આત્મ છે, ત્યાં જ આવી જાવ ને. આત્મ અને પરાત્મ એક થઈ જાવ ને પછી પરમાત્મા એની અંદર બિરાજમાન થઈ જાવ ને. અને પછી નામ આપે કે બ્રહ્મ એક જ છે, પૂર્ણ બ્રહ્મ કયો, પૂર્ણ પુરુષોત્તમ કયો, એક જ છે. શ્યામ સુંદર ને, શ્યામ સુંદર વર. અને પાછા વર, શ્યામ સુંદર તો છે પણ વર ને. એવી ચોપાયામાં વાણી છે ને, ધીક ધીક પડો મેરી સુધ કો, ધીક ધીક પડો મેરી દેહ. પછી શું આવે? મારી સમજણ ને ધિકાર છે, મારા દેહ ને ધિકાર છે. શ્યામ સુંદર વર છોડ કે સંસાર કો કિયો સને. કે સરસ મજાના શ્યામ સુંદર એવા વર, પૂર્ણ બ્રહ્મ પરમાત્માની મને ઓળખાણ થઈ ગઈ. હજી એને છોડીને હું કોને પકડું? કોને સ્નેહ કરું? કોની સાથે પ્રીતિ બાંધું છું? સંસાર સાથે. તો ધિકાર છે, મને ઓળખાણ થયા પછી. તો શ્યામ સુંદર અને વર, શરીરના વર છે, આત્માના વર છે. અને બેઠા છો સંગ, તો હંમેશા સંગ જ હોય ને, સાથે જ હોય ને. ક્યાં હોય? કારણ કે આપણી આત્મ, આપણી ચેતન શક્તિ ક્યાં છે? એનો જ માલિક છે. તો બેઠો છે ક્યાં? આવે ને. અને રસિક સુંદર વર, ખાલી તમે શબ્દો ગાવ ને તો તમને એની અનુભૂતિ થાય. તમે એનું શબ્દોમાં વર્ણન કરી શકો નહીં. અને જન્મો જન્મની આશા ને તૃષ્ણા હોય ને એ મટી જાય જો શ્યામ સુંદર ને પકડો. તો આ ભજનની પહેલી 4 લીટી છે ને એ સમજીએ ને તો ઊભા થઈને તમે કદાચ તાલીઓ ન વગાડો ને, બેઠા બેઠા ખાલી શબ્દના રસમાં મગ્ન થઈ જાવ ને તો તમને જે આનંદ આવશે ને એવો કોઈ નહીં આવે. શબ્દથી તમારી ઇન્દ્રિયોને આતમ નાચશે. અને આગળ ભજનમાં બહુ સરસ કેવો એ લીટી વારંવાર ચર્ચામાં ગાતા આપણે, પણ એક જ લીટી ગાતો ને. બોલો જી, યાદ છે લીટી? હું તો ગાઈશ. સગ પણ તો સા મળિયાનું સાચું, બાકી સર્વે દિશે છે કાચો, મુજને નવારીશ મારી રે મારી. તમારું બધાને ધ્યાન ક્યાં છે? હું જોઉં છું. આમ તેમ કોઈ આવે, ઉપર ચડે ઉતરે એટલે અઘરું છે ને. કા દર્શન કરવા
હું જઈશ. દાડીએ જાય કે દોડીને જાય? જી હોય દોડીને જાય. કા ઠેક દોડીને જશે. જઈશ દોડી અથવા તો દાડી એમ. જો કોનું સગપણ સાચું? કોની હારે સગપણ કરવું જોઈએ, પણ કોનું? આત્માનું. તમારી અંદર જે પાવર છે, તમારી અંદર જે ચેતન શક્તિ છે, એનો માલિક કોણ છે? સામળીએ શ્યામ સુંદર વર શ્રી કૃષ્ણ. અને એ પણ અનાદિ અક્ષરાતીત જે પરમાત્મા છે, જે પરમધામમાં બિરાજમાન છે, જે કિશોર અવસ્થા વાળા છે, એને પકડવા પડે. એની સાથે સગપણ. બાકી બધું કાચું. આ કોણ ગાતું તું? ક્યાં ગાતું તું? ક્યારે ગાતું તું? કોના દિલનો ભાવ છે? પરસોત્તમ મહિનામાં આપણે ગોપી નથી બનતા? તો એ જ ગોપીઓ આપણે ગોપી બની કોની સરખામણી કરીએ આપણે આપણી બધાની? કોની હારે? વ્રજની ગોપીઓ હારે ને. તો આ એનું સ્ટેટમેન્ટ છે, એના દિલનો ભાવ છે. આપણે પેલા ફેરામાં આવ્યા હતા અને આત્મહત્યા અને બ્રહ્મત્યામાંથી નીકળવાનું ન્યાથી શરૂ થયું બ્રજ લીલાથી. આવો સંબંધ કોઈએ પાડ્યો નહોતો. આ ગોપીઓ આવી ને કૃષ્ણ પરમાત્મા આવ્યા ને, અને બ્રજની અંદર જે લીલા થઈ ને એના માટે કે છે. અને એમ કે છે કે મને કોઈ વારશો નહીં, મને કોઈ અટકાવશો નહીં, હું દોડી દોડીને એના દર્શન કરવા જઈશ. જશે ને? તો તટસ્થ કરી દીધું ને, કન્ફર્મ કરી દીધું ને કે કોની સાથેનું સગપણ સાચું? સાંભળ્યા. બીજા સાથેનું કાચું. એવું જ ને કે બીજું કાંઈ? હવે આ કીર્તનમાં બીજું કાંઈ કોઈને ખબર છે? આ કીર્તનમાં બીજું કાંઈ આમ ઊંડાણમાં આવે? કોઈ યાદ છે? હું આજ બોલવાનું નથી, મને ખબર છે. જો બહુ સરસ કરી આવે. નંદ ના કુંવર તમે બહુ રંગ દાણી, વાટે જાતા મારી ચૂંદડી તાણી. નંદના કુંવર તમે બહુ રંગ રસિયા, અમારે કારણ વાલો બ્રજમાં વસિયા. બ્રજલીલા જયારે થાતી ને ત્યારે ગોપી એટલી દીવાની બની ગઈ હતી ને કે સંસાર જે કાંઈ પણ કહેતું ને એનું કાંઈ સાંભળતી નહીં. સંભળાય? કારણ કે સાંભળો જવાબ કેટલાને દેવા જાઓ? એક છે એવા કેટલાય હોય. એના જ હગાવાલા હતા, પણ કૃષ્ણ એટલે પ્રીત થઈ ને એ પછી બધા દુર્જન લાગવા માંડ્યા, કારણ કે રોકતા હતા ને. પણ કેટલા દુર્જન ને જવાબ દેવો? ચોરે ને ચૌટે ને પાદર કેટલાય બેઠા હોય ને કેટલાક ને દેવો. એટલે એને જે વિચારવું હોય એ વિચારે ને. એટલે આજ કીર્તનમાં કહે શેરી કહે વારે દઈશું, આપણ સર્વે સાંભળી લઈશું. નંદના કુંવર તમે ન કરો બડાઈ, મોટા થયા મારું માખણ ખાઈ. કેવી સરસ મજાની લીલા હશે. વિચાર તો કરે વ્રજની લીલા જેથી શરૂઆત થઈ છે કે જે કૃષ્ણ પ્રીત બંધાણા પછી અમે ગાંડા થઈ ગયા ને. લોકોને જે કેવું કે જે મેણા મારવો હોય મારે આપણે બધું સાંભળી લેશું ને. અને નંદના કુંવર અમે તો તમારી જોડે જ રહેવાના, તમે અમને અપનાવો કે ન અપનાવો, અને અમારો તમારી સાથે સંબંધ તો છે જ. અને તમે બહુ બડાય આંખોમાં, કારણ કે તમે મોટા થયા છો. કોનું માખણ ખાય? અને જો કેવી લીલા થાય તમે જુઓ, એ તો બાળક સ્વરૂપમાં છે. અને વ્રજવધુઓ તો મોટી છે, વેદોની મર્યાદા નહીં હોય, લોકલાજ નહીં હોય. અને વાટે જતા એટલે જમનાજીના પાણી જાય અને ચૂંદડી તાણે ને પ્રેમના રંગમાં એ રંગાયેલા છે, અવનવી લીલા કરે. તો આને તો શરમ આવે જ ને. પણ જો રંગ રસિયા છે ને, અને ગોપી એમ કે છે કે અમારે કારણ. વિચાર કરો, આ ભજનમાં શબ્દ આ આવ્યા ક્યાંથી? આવું કોણ મૂકવા વાળા છે? આ ભજન જેને બનાવ્યું એને આવી લીટી ક્યાંથી લઈ ગઈ? અમારે કારણ વાલો બ્રજમાં વસી. એનો મતલબ એ છે કે વાલાજી ક્યાંકથી આવ્યા છે, અમે ક્યાંકથી આવ્યા છે. અમારા માટે, અમને પ્રેમ આપવા માટે, અમને પ્રેમના રંગમાં રંગવા માટે ક્યાંક અમારા વાલા આવ્યા ને બ્રજમાં જ વૈસા. કોના માટે? બ્રજમાં વસવાટ કર્યો છે ને. અને હમણાં તો 1-2 દી પહેલા પછી આ જ ભજનને લગતી કરી. આ પછી બધા છે ને અલગ અલગ. મને આ કરી શું કામ ગઈ? હમણાં 2 દિવસ પહેલા બેઠા કીર્તન હતા ને,
ગવડાવ્યું હતું ને, યમુનાના પાણી ગયા ત્યારે. હવે જો બધા તમે યુટ્યુબ ઉપર જશો ને તો અમુક સ્લો આવે ને અમુક થોડીક હિંચમાં ને અમુક પાસે હાવ ચલતી. તો અમુકમાં તમને આમ ઓલા શું કહેવાય, પંજાબી લોકો ભાંગડા કરી ગયા ને એમ હોતા નાખી ગયો એવું. તમે અલગ અલગ જોજો બધા માલે જેમાં જે મેચ થાય એટલે એમાં આગળ ને યમુનાના પાણી ગયા તારે સ્પીડમાં ગાતું એની એમને લાગી માયા રે સુદબુદ હોય એમ. હવે અમે ચર્ચા કરી માયા લગાડાય પણ કોની લગાડાય? માયા બે પ્રકારની છે. કા સંસારમાં લગાડો, જો સંસારમાં લગાડો ને તો એ ગામને દેખાય થાય હું હવે સોટી પડ્યો મનુષ્ય અવતાર મેળો આમાં નામાં કબલો કાંસા કૂટેગા કબલો અથોડા હેરણ એવું થાય. અને જો કૃષ્ણમાં સોટી પડશો તો એમ કે હજી તારી થોડી ઉંમર છે આમાં હું સોટી પડ્યો. તો અમારે સોટવું ક્યાં? આ સમજાય છે? તો કાનાની માયા લાગે ને તો શુદ્ધ બુદ્ધ તમને શુદ્ધ બુદ્ધ વગરના લોકો ક્યારે સમજે? જયારે તમને લોકો બોલાવે તમે હોકારો ન દો ને. તો હોકારો ક્યારે ન દો? જયારે હોકારો કાનુડા દેતા હોય ને 24 કલાક ચિત્તથી. ક્યાંથી? ચિત્તમાં જ કાનુડો હોય તો પછી આજુબાજુ શું થઈ રહ્યું છે સંસારમાં એમાં આપણું ધ્યાન હોય ન હોય ને. ના જપ તપ ના ધ્યાન કછું ના જોગારંભ કષ્ટ સો દેખાય બ્રજ રાસ ને એ વતન ચાલે બ્રહ્મ સૃષ્ટિ. આ દ્વાપરની અંદર આ રસ્તો આવ્યો. કોઈ જપ તપ ધ્યાન કાંઈ જે સંન્યાસીઓ ઋષિ મુનિઓને આગળની જે કર્મકાંડ રૂપી રસમ હતી ને ભક્તિ આ જે પરંપરા એમાંથી નીકળો બહાર અને શરીરને કષ્ટ આપવાની પણ કોઈ જરૂર નથી. બ્રજ અને રાસમાં જે આપણે પગલા ભર્યા ને બ્રજ વધુ તરીકે આવી એ જ પરમધામની ચાલ ચલગત છે. એ જ પરમધામનું આચરણ છે ને. પછી આમાં આગળ બહુ સરસ ગઈ ગાતા હતા ને સારું બેલથી તો મારે એ જ હેલું ચાલ છે ચટકારી તારી એવું જ આવે ને ચાલ છે ચટકારી તારી એના ઉપર વારી વારી એવું જ ને જાવું વારી 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 3 વાર બોલી દઈ તો એટલે કા હા. પછી પાછા શું ગાય ખબર હમણાં ગાયું ને ભમી ગઈ છે મતી મારી રે. ભમી ગઈ એટલે શું થાય? મતી એટલે શું થાય? શબ્દો સમજવાના. ભમી ગઈ છે મતી તો શુદ્ધ બુદ્ધ ખોયા અને અહીંયા ભમી ગઈ છે મતી મારી બે હરખું ન થાય. તો ક્યાં ભયમી છે? થાય ને એવું. પછી બહુ સરસ હો આમાં જ આવે છે તારો ચૂડલો લવ પેરી ભલે તાતું જગ વેરી. આ બહુ જબર સ્પીડમાં ગાય ને એટલે સારું આ તો સમજાય જ નહીં એટલે મજા આવે. આમ ખંજરી વગાડો નામ આમ કરો પણ હું બોલ્યા એ તો જુઓ. ચૂડલો પહેરવો આસાન છે. તારો ચૂડલો લવ પેરી ભલે થાતું જગ વેરી. ચૂડલો એટલે શું થાય? આમ આમ આ ઈ ચૂડલો છે. આમ એમાં છે ને ગીતમાં વિડીયો કીધું ને પહેરે ને બધા તો ખબર પડે કે પલ્લુ આવે કે આ ચૂડલો આવે. કારણ કે ચૂંદડી અલગ છે ને આ એવું ને. ભલે તાતું જગ વેરી. જો જગત વેરી બની જાય હો કાનુડા પકડો એટલે આખું જગત વેરી બની જાય. પણ આ ડેરિંગ હોય ને તો કાનુડાને પકડાય નહીતર પકડાય. પણ એ સખી ભાવ આવે એ વ્રજવધુ નો ભાવ આવે એ સ્ત્રી ભાવ આવે ને તો ડેરિંગ આવે. એમ ન આવે પુરુષ ભાવથી મળે નહીં મળે. હવે આપણે તો ગાય જ છે ને. આપણે તો રાસ શરૂ કરી ત્યારે ગાય ને હે મને કૃષ્ણ ભજન નો રંગ લાગ્યો ગવડાવી છે ને એના અંતર આવે. જુઓ આ બે કીર્તન લાગુ પડે કે નહીં? શું આવે? હે બીજા દેવો ને દેવીઓ ને દીધા છોડી હે પ્રીત સુંદર વરસો. હરવા ગાવું કેટલું હેલું છે હે ને. હમણાં આપણે પુષ્ટિ માર્ગમાં હોય કે પ્રણામીમાં હોય જરાક કઈ ઘરમાં વિઘન આવે ને જરાક એટલે માદેડું બાંધવું છે ફલાણું કરવું છે આ કરવું છે કરે છે. આપણા નંગની હોતન વીટી કરે એને કૃષ્ણ ઉપર વિશ્વાસ જ નથી. એના ધણી ઉપર વિશ્વાસ નથી. હું તો કાંઈ ન કરે. જો આમાં આવીને આ કરવું હોય ને તો કાંઈ ન કરે. પુષ્ટિ માર્ગમાં હોય 11 વર્ષ ને 52 દિવસના કૃષ્ણને જ માનતા હોય ને પૂર્ણ પુરુષો તમને કાપડામાં હોય તો છે ને આ બધામાંથી કર્મકાંડમાંથી અને આ ડરમાંથી આપણે બહાર નીકળવું પડે ને. સુંદર વર સાથે પ્રીત જોડવી હોય તો પણ પ્રીત જોડો ખરા ઓલા ઓટોમેટિક છૂટી જાય. ઓલા આની પ્રીત જોડતા નથી ને એટલે ઓલા નથી છૂટતા. 100% પ્રીત આપણે
જોઈડી નથી એટલે ઓલા છૂટે નહીં. છૂટે પછી આગળ બહુ કરે ને, આગળ શું કહે? હે લોક લાજ છોડી મર જાદા તોડી, હે એના પ્રેમની ઓઢણી ઓઢી હો રાજ મને. ગાવું બહુ હેલું છે. આપણા સૌરાષ્ટ્રમાં ગામડે ગામડે ગાય, અહીંયા આપણે ગાય, પણ આચરણમાં લ્યો ને તો ખેતરે ન જવાય. જવાય? લોક લાજ છોડીને મર્યાદા, શરમ છોડીને મર્યાદા તૂટી ગઈ. આવું આપણે ક્યાંક કરીને બતાવ્યું હતું, અને એ સ્ત્રી તરીકે તમે વિચારો ખરા, અને એ કોઈની વધુ બનીને આવી હતી. આપણે દીકરા દીકરી હતા, આપણે સાસુ સસરા હતા, એ લેવલે કરીને બતાવ્યું. તમે જો ખરા બતાવ્યું હતું નહીં? આ કાલમાં બ્રહ્માંડમાં પહેલા ફેરામાં એમાંય વ્રજમાં એન્ટ્રી થઈ ત્યારે ને. અને હવે કઈક સરસ આવે. કા શું આવે? હે મેં તો એ રે ધાણીનો, હવે બહુ જબરજસ્ત ડેરિંગ કેવો, હે મને કોઈની નથી મહામત કહે પીછે ન દેખીએ નહીં કિસકી પરવાહ, એક ધામ હૃદય ને લઈ કે કોઈની પરવાહ એટલે કોઈની ચિંતા કરવાની, એને જે કરવું એ કરે, જે કેવું એ કે. इस दुनिया के बीच में कोई भला बुरा कहवत, તું જીન દેખે તિनको લે अपनी अरस खिलवत. અરસની ખિલવતમાં જે વાતો થઈ હતી બસ એને યાદ કર. આ દુનિયામાં કોઈ તારા વખાણ કરશે, કોઈ તારું ખરાબ કહે છે, કોઈ તારી નિંદા કરશે, એને રિએક્શન દેવાની કોઈ જરૂર નથી. એટલે આ કીર્તન કે ને છેલ્લે બહુ સરસ ગાય. એ તો મસ્તીમાં મગ્ન હોય એ જ ગાઈ શકે. હે રંગ રસિયાના પ્રેમની પ્યાલી પીધી. હવે મોહનભાઈ લખ્યું છે એટલે છેલ્લે એને મોહન ના લખ્યું. હે બન્યો મોહન મસ્તીમાં મસ્તાન, મસ્તીમાં મસ્તાન. કૃષ્ણની મસ્તીમાં મસ્તાના બનવું પડે ને. તો મસ્તી મોમીનો જાહેર હોય 14 તબક્કો માહે. મોમીનોની મસ્તી છે ને, સખીઓની જે મસ્તી છે ને, એ તો વ્રજ લીલાથી જાહેર થઈ. તો આ બધું છે ને સમજવું પડે. આની અંદર પણ તારતમ છે. તો સખી ભાવ આવે ને એમનામ આવે. એટલે એક બે કીર્તન અમે યાદ કર્યા હતા એમનો. આમાં કઈ ચર્ચા નથી કરવાની. આ ભાવ ક્યારે આવે? ઊંચી તલાવડીની કોર પાણી ગયા તા. આ બેનો ગાહે, આ બાજુ ગાહે એમને ઘરે હો, ખાલી ઘરે. બોલે અષાઢીનો મોર પાણી ગયા તા પાણી. પછી શું આવે? ગંગાજળની બેડીઓને કિનખા બી ઇન્દ્ર, નજરું ઢાળી હાલું તો એ લાગે નજરું કોની. એવા પછી ઓલી એક બીજી પણ છે ને, ઓલા પાણી ગયા તા રે અમે કયા પાડે. જો તમે ખાલી કીર્તન સાંભળો અને તમે વ્રજવધુ છો, તમે સ્ત્રી છો ને, ખાલી એવી કલ્પના કરો, તમને બહુ આનંદ આવશે. પાણી ગયા તારે. પછી મેં તો પૂછ્યું હતું બેડા અમારા નંદવાળા કેવું પાણીથી કે પાળથી? આ તો ખાલી બે કરી એટલે યાદ કરાવી કે આમાં કેટલો પ્રેમ છે. તમે તમારી જાતને ગોપી તરીકે સમજો તો ખરા. હે સખી જોને છુપાયા ને કેટલું સરસ. ક્યારેક એકાંતમાં એકલા આમ કામ કરતા ખાલી મનોમન હોઠે નહીં હલાવતા, ખાલી આમ ગણગણ કરજો. હે સખી જોને છુપાય ગયો કાનુડો, હે એના વિયોગે વ્યાકુળ થાતી, કે ભાન ભૂલી જાતી, છુપાય ગયો કાનુડો. એ ગીતમાં બધું આવ્યો. સવારનો મેં જોયું નથી, હું તો ગોકુલની ગલીઓમાં ગોતી રે વળી. એમનેમ બે બાકડી થઈ ગઈ છે. એ તાલાવેલી એમનેમ થતી છે. કાંઈક તો ક્યાંકનો સંબંધ હશે ને, એમનેમ ન થાય. એવા તમારી એ કારણીએ મેં તો ઘર બાર મેલ્યા હો, ઘર બાર મેલ્યા. પછી બોલે હે વળી છોડ્યો સઘળો સંસાર. પછી મોરલી રે વાળા મારા.
આ હાંભળી પ્રભાતિયા બહુ હવારે, પણ લીટીમાં ધ્યાન તો જો. ઘર બાર મેલી દીધું એટલે આમ નથી મેલી દીધું. બ્રજવધુ હું મેલી તો વહી જતી, મોડું થઈ જતું, પણ પાછી તો જાતી ને. કે મેલી નથી દીધું, બીજા જે અત્યારે મેલે છે ને હાવ મેલે, એટલે આપણી વાત નથી. સંન્યાસી વેશ ધારણ કરે અને લગ્ન ન કરે અને એના પ્રોટોકોલમાં આપણને રાખે, અને આપણે પછી એના પ્રોટોકોલમાં એવા વણાઈ જાય. ઘરે આપણે ઈ જ કરી, જીવડાઈ મંદિરે કરે, આશ્રમે કરે કે મંદિરે કરે, આપણે ઈ જ કરીએ. આપણો આ રસ્તો કૃષ્ણએ બતાવ્યો જ નથી. બતાવ્યો છે તો વ્રજવધુ ન નીકળી જાત, છૂટાછેડા આપ જાત. અન્ય જગ્યા મોટી હતી, નો આશ્રમ બનાવત, કાનોડો થાતી. ઘરે જ રહ્યો, ઘરે જ રહ્યો અને ચિત્તમાં લ્યો. એટલે આપણે ચિત્ત શબ્દને વધારે મહત્વ આપ્યું છે આપણી વાણીની અંદર. એમ નથી. અને હવે આપણે શ્લોકો ઉપર જઈએ. આ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એની સાક્ષીઓ ક્યાં છે? તો બ્રહ્મ વૈવસ્તર પુરાણની અંદર છે. ચિદાદિત્યમ કિશોરાંગમ પરેથામ્નિ વિરાજિતમ સ્વરૂપમ સચિદાનંદમ નિર્વિકારમ સનાતનમ. ચિદાદિત્યમ, ચિદઘન જેનું સ્વરૂપ છે, અને અંગ કેવા છે એ સ્વરૂપમાં જોવા જાવ તો જોજો એ ચોપાય છે. આકાર ન કહીએ તેને, જેનો તે થાય ભંગ, કાળ તે નિરાકાર પોતે, આકાર સચિદાનંદ. આપણે બધાનો આકાર છે, આપણા ઘરનો આકાર છે, પણ આપણે આપણો નાશ છે. એટલે આપણો ઓરિજિનલ આકાર નો કહેવાય. આકાર તો આપણી અંદર બેઠો છે, જે આત્મ છે. ભલે કોઈને આયા નો દેખાય, પણ એની પણ એક જગ્યા છે, એનું પણ એક ધામ છે. એ ઈષ્ટની ભૂમિ છે, ન્યાયના તન છે. અને એ આકાર તો એવો છે જેમાં નૂર જ નૂર તત્વ છે. આપણો બધાનો તો નાશ થઈ જવાનો, જેનો ભંગ થાય ને આકાર નો કહેવાય. કાળ સમય તો નિરાકાર છે, પણ આકાર સચિદાનંદ. તો સચ ચિત અને આનંદ સ્વરૂપ જે પરમાત્મા છે, જે ચિદઘન સ્વરૂપ છે અને કિશોર અંગ વાળા છે. એની અવસ્થા કેવી છે? કિશોર અને કિશોરી છે. અને પરમધામમાં જે બિરાજમાન છે, સ્વરૂપ કેવું છે? સત ચિદને આનંદ અને નિર્વિકાર, તમામ વિકારોથી રહિત છે. અને સનાતનમ, સનાતન એટલે કાંઈ નહોતું ત્યારે ઈ હતા, છે અને રહેશે. સનાતની, સનાતની શબ્દ બોલે ને, સનાતની એને જ કહેવાય જે પરમધામને પકડે, જે પરમાત્માને પકડે, જે એક પરમાત્માને પકડે, એને જ સનાતન કહેવાય. બાકી સનાતનની વ્યાખ્યા જાહેરી જે પણ કરતા હોય એ અલગ છે. બીજો શ્લોક આપણા વિતકની અંદર આવે. રાધયા સહ શ્રી કૃષ્ણમ યુગલમ સિંહાસને સ્થિતમ પૂર્વોક્તમ રૂપ લાવણ્યમ દિવ્ય ભૂષા સુગંબરમ. રાધા સાથે શ્રી કૃષ્ણ યુગલ સ્વરૂપમાં કિશોર અવસ્થામાં સિંહાસન ઉપર બિરાજમાન છે. પહેલેથી જ્યારે આ સંસાર નહોતો બન્યો ને, ના ઈશ્વર ના મૂળ પ્રકૃતિ, ત્યાંથી. અને દિવ્ય આભૂષણ શોભા શિંગાર સાથે સજ્જ થઈને એ ત્યાં બિરાજમાન છે. આ પરમાત્મા છે. અને એની સાક્ષી પછી તમે શાસ્ત્રોમાં જાઓ અને કૃષ્ણ લીલા જે સિરિયલ બની છે રામાનંદ સાગરની, એનું જે નંબરિયા પડે ને, નંબરિયા જે મહાભારતના રામાયણ શરૂ થાય ત્યારે તમે સાંભળજો. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વ ઉત્પત્ત્યાદ્વિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણ વયમ નમઃ. એટલે જે સચ્ચિદાનંદમય સ્વરૂપ છે, જે વિશ્વની ઉત્પત્તિ અને પ્રલય માટે જે મુખ્ય જવાબદાર છે, જે ત્રણ પ્રકારના તાપોનું નિવારણ કરવા વાળા છે, એવા શ્રી કૃષ્ણને અમે નમન કરીએ છીએ, અમે પ્રણામ કરીએ છીએ. એના દરેક ચર્ચામાં આપણે કહીએ કે મહાભારતના શાંતિ પર્વનો એ શ્લોક, એકોપી કૃષ્ણસ્ય કૃતઃ પ્રણામો દશાશ્વમેઘાવભૃતેન તુલ્ય દશાશ્વમેઘી પુનરેતિ જન્મ કૃષ્ણ પ્રણામી ન પુનર્ભવાય. એક વાર પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અનાદિ અક્ષરાતીત શ્રી કૃષ્ણ જે પરમધામમાં બિરાજમાન છે, જે ચિદઘન સ્વરૂપ છે, સચ્ચિદાનંદમય કયો અને કિશોર અંગ વાળા છે, એને એકવાર પ્રણામ કરો તો 10 અશ્વમેઘ યજ્ઞ જેટલું
પુણ્ય મળે. તો 10 અશ્વમેઘ યજ્ઞ કરવાનો ખર્ચો કરે. પહેલા તો બધી ફેસિલિટી હતી, અત્યારે ક્યાં લાવી? અત્યારે નાના એવા યજ્ઞ કરવાનો શું કહેવાય? હવન કરવો ને તો એ કેટલું બધું પ્લાનિંગ કરવું પડે, બધાને જમાડવા પડે, ખર્ચો જુઓ. આ બહુ સરળ રસ્તો આપ્યો છે. અને 10 અશ્વમેઘ યજ્ઞ કરવાવાળાને કદાચ પાછું પુણ્યકર્મ પૂરું થાય એટલે પાછો જન્મ લેવો પડે. પણ એકવાર કૃષ્ણને પ્રણામ કરી દો, એકવાર કૃષ્ણના રંગમાં રંગાઈ જાઓ, એને તમારા આત્માના ધણી તરીકે સ્વીકારી લ્યો, એને પકડી લ્યો, એટલે પાછો જન્મ લેવો પડે નહીં. ત્યાં જન્મ લેવાય જ્યાં આપણે બંગલા બાંધી મોટો ધંધો કરી તો સારું છેલ્લે મૂકીને જ જવાનું. ત્યાં જન્મ લેવાય. આટલી બધી કાશ કરી હોય, આપણે ધંધામાં જાય એટલે આપણે જે કમાણા એ ભોગવે કોણ? તો આપણને ફરિયાદ નહીં, હરા હું તો ભોગવી હેગો નહીં. તો જ્યાં આટલી બધી કાશ કરો છેલ્લે સારું બધું મૂકીને જવાનું. ત્યાં પાછું હોવાય. ઘરે જઈને વિચાર કરશું ને આપણે, જમશું તો ખરા મને ખબર, પણ ઘરે જઈને ક્યારેક વિચાર કરવો પડશે ને, કા કરવો પડશે. આ શ્લોકો પ્રમાણેની સાક્ષી થઈ ગઈ. હવે વાણીમાં છે, મોટી મત તે કહીએ એમ, જેના જીવને વલ્લભ શ્રી કૃષ્ણ. મતની મતતા એ છે સાર, વળી બીજી મતનો કહું વિચાર. એ વિના જે બીજી મત તે તું સર્વે જાણે કુમત. કુમત તે કઈ કહેવાય? નિછારાથી પણ નીચી થાય. મોટી બુદ્ધિ કોને કહેવાય? મોટો વિચાર વાળો વ્યક્તિ કોને કહેવાય? સૌથી વધારે બુદ્ધિશાળી કોને ગણવો? તો સૌથી વધારે બુદ્ધિશાળી તો વ્રજવધુ હતી, જેને કૃષ્ણ સિવાય કોઈ પકડો નહીં, તો એને ગાંડાંડું ગણતો જ નહીં. બાયરે વાત અમારી હવે કોણ સુણે? અમે ગેહલાને મળ્યા, એનો નેહડો સુણીને હું તો ઘણું એ નથી, પણ શું કીજે જે પાણે પડ્યા. હું માં હુંતી ચતુરાઈ ત્યારે 5માં પૂછાતી, તે ચિતડા અમારા ચલ્યા, માન મોહલ લજ્યા ગઈ રે લોપાય. અમે તો માણસ માહેથી ટળ્યા. માણસ હોય તે તો અમને માં મળજો, જો તમે ગેહલાઈએ હલ્યા. ઓલા વાર છે, વઢ છે, ખીજ છે તમને, તો હે આવશો તે અહીં પડ્યા. ગેહલે વાલે અમને કીધા ગેહલડા, મળીને ગેહલાઈએ છલિયા. જાત કુટુંબથી જુદા થયા, હદ છોડીને બેહદમાં ભળ્યા. બાયરે જ્ઞાન શબ્દ ગમ નહીં રે નવધાને, વેદ પુરાણે નવ કલ્યા. એ વાત ગેહલડી કરે રે મહામતી, મારે અખંડ સુખ ફૂલે પડ્યા. કે કૃષ્ણ તો ગાંડો છે, આખા ગોકુળમાં એ ગાંડો છે, એ દીવાનો છે, અમને ખબર હતી. અને એની સંગતમાં જાશું તો અમે ગાંડી થઈ જશું. આ બધી ખબર હતી ને તોય જાણે કોણ જાણે કેમ ક્યાંનો સંબંધ હતો કે એનો સંગાથ નહોતો કરવો ને, તોય અમે એની સંગત કરી. એની સંગત કર્યા પછી એવી ગાંડીઓ થાય કે અમને પેલા લોકો બુદ્ધિશાળી સમજતા, અને 5 લોકોને કઈક પ્રસંગ કરવો તો અમને પૂછતા, અમારું સજેશન લેતા, 5માં અમે પૂછાતા. પણ એનો સંગત કરી ને એનો નેડો લાગ્યો ને પછી માલ મોત લજ્યા બધું વહી ગયું. અમને કોઈ માણામાં ગણતું જ નથી, અને જે માણામાં ગણાતો એની પાસે અમને મળતા નહીં. અને તમે અમારી જેમ એના ગાનપણમાં આવી ગયા હોય તો વાંધો નહીં, તમારા ઘરવાળા તમને વાર છે, વટ છે, ખીચ છે, બધું કરશે, પણ તોય તમે અમારી જેમ ગાંડા થાય ને કાનુડા પાસે જાઓ ને. અમારા વાલાજી અમને એવા ગાંડા કર્યા, છળ કપટ કર્યું, જે કર્યું એ. પણ જાત જાત એટલે આ જાત, આ કઈ જ્ઞાતિમાં જન્મો છે, આ શરીરનું અસ્તિત્વ જ મટી જાય. આ શરીરનું શું નામ છે, એ સ્ત્રી છે કે પુરુષ છે, એનો પહેરવેશ કેવો છે, એની વેશભૂષા, એની ભાષા કેવી છે, એનું રહન સહન, એનું આચરણ બધામાંથી ભૂલી જાય. એટલે એને કહેવાય જાત. મરમર સબ કોઈ જાત હે, મોમીન મોત ફરક. જીવતા મરવું પડે. જીવતા મરીને બતાવો. જીવતા મરી ગયા હતા કોણ? આપણે વ્રજવધુ સ્વરૂપમાં આવ્યા ને ત્યારે. એટલે જાત અને કુટુંબ, પછી કુટુંબ વાળા છે એનાથી જુદા થઈ ગયા જ નહીં. પછી એમ જ કે કેમ મોડું થયું, ક્યાં ગયા હતા, આ બધું શું છે, ક્યાં ધ્યાન છે તમારું, એવું નહીં કે. તો ત્યારે જ કહેતા હતા કે અત્યારે નહીં બોલે, પાણી આવી ગયું ને કા, ત્યારે જ આવી હાલત હતી કે અત્યારે એ છે. વ્રજવધુ જેવી હાલત થઈ છે ને એની હાલત પાછી આવી છે. પણ હદ છોડીને બેહદમાં, આ હદનો સંસાર તમે છોડી દીધો ને ક્યાં ભળી ગયા? બેહદમાં. એટલે નવધા ભક્તિથી ન મળે,
એને હવે કોઈ જ્ઞાન શબ્દ કે ગમ છે નહીં. અને વેદ અને પુરાણથી કાનુડાને તમે કળી શકો નહીં, કાનુડાને તમે ઓળખી શકો નહીં. વેદોની મર્યાદામાંથી, કર્મકાંડની પરંપરામાંથી ભક્તિમાં તમારે બહાર નીકળવું પડે. આ ચોપાયું છે આ વાણીની અંદર. એટલે મોટી બુદ્ધિ એને કહેવાય જે કૃષ્ણને પ્રેમ, એને કૃષ્ણ વાલો લાગે એને. બીજી મત કઈ તો કે બીજી કોઈ બુદ્ધિનો વિચાર કરવા જેવો છે જ નહીં, કઈ ડિસ્કશન કરવાનું જ નથી. કૃષ્ણને પ્રેમ કરવા સિવાયની જે બીજી બધી બુદ્ધિ છે ને એ કુબુદ્ધિ છે. અને હું કામ કુબુદ્ધિ કહેવાય કે નીચારાથી પણ નીચી થાય, એકદમ નીચામાં નીચું, અધમાં અધમ કહેવાય. જો તમે કૃષ્ણને ન પકડો તો એકેય જન્મમાં આપણે પકડતા નથી, એટલે આત્મહત્યા કરતા જાય છે અને બ્રહ્મ હત્યા કરતા જાય. અને ગામમાં બધાને દેખાડો કરવા આપણને એમ થાય કે ઓહો આપણે જ કર્યું, મનુષ્ય જીવન આપણે જ જીવી ગયા. પણ ઓલો માયલો મૂંઝાય છે ને એનું હું એ ક્યારે આપણે કર્યું એમાં જવાની જરૂર છે. એટલે હિન્દીમાં ચોપાઈ કે ને શ્રી કૃષ્ણજી સો પ્રેમ કરે બળી મત, સો પહોંચાવે અખંડ ઘર જીત, તાયે આડો ન આવે ભવસાગર, સો અખંડ સુખ પાવે નિજ ઘર. કૃષ્ણને પ્રેમ કરે એ મોટી બુદ્ધિ, એ જ અખંડ ઘરે પહોંચાડશે, એને ભવસાગર આડો આવે નહીં. અત્યારે તો આપણે આ જ્ઞાન આવી ગયું, પરાપ્રેમ લક્ષણ ભક્તિ આવી ગઈ, વ્રજવધુના સ્વરૂપમાં આવ્યા ત્યારે ઈષ્ટ જ હતો, છતાં પણ ભવસાગરને આપણે પાર કરી ગયા જ નહીં. અખંડ સુખ પાવે નિજ ઘર, આપણા પોતાનું ઘર, પરમધામના અખંડ સુખ આપણને મળશે કે નહીં. પણ આ તારતમ, આ જે વાણી છે એનો સાર શું છે? ઘર શ્રી ધામ અને શ્રી કૃષ્ણ એ ફળ સાર તણો તારતમ. તારતમે અજવાળું અતિ થાય, આ શંકા નવ રહે મનમાં. ઘર શ્રીધામ, શ્રીધામ એટલે ફક્ત રંગમહોલ, ઓનલી રંગમહોલ. 25 પત્તો છે પણ ફક્ત રંગમહોલ. અને એ રંગમહોલ ની અંદર કિશોર અવસ્થા વાળા જે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અનાદિ અક્ષરાતીત, આટલું આપણે નામ ઉમેરવું પડે. પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સચિદાનંદ સ્વરૂપ, આ બધું આપણે ઉમેરવું પડે. એ કૃષ્ણની આ ઓળખાણ છે ને. તો તારતમ નો સાર એ છે. તારતમ થી અજવાળું એવું થાય કે આ જે ફિક્સ કર્યું છે એમાં કોઈ આશંકા નહીં. જો આશંકા રહી જાય તો સમજો કે આપણી અંદર તારતમ નું અજવાળું થયું નથી. આ તો જ્ઞાન આ ચોપાઈના સ્વરૂપમાં તો હવે આવ્યું. પણ ચોપાયું કે છે વેદ તણો સાર ભાગવત થયો, તેનો સાર દસમ સ્કંદ કયો, દસમ તણા અધ્યાય 90 તેનો સાર કાઢીને દેવું. અને 90 માહે અધ્યાય 35 જે વ્રજ લીલા કીધી જગદીશ, જગદીશ વચન એને ના કહેવાય, એમ ના કહું તો વિગત કેમ થાય, તે માટે મેં કહ્યું એમ. નહીં તો રામત જે કીધી શ્રી કૃષ્ણ એ નામનું તારતમ મેં ન કહેવાય. સાથ સંભાળી જુઓ જીવમાં. વેદનો સાર ભાગવત, ભાગવતનો સાર 10મો સ્કંદ, 10મો સ્કંદમાં 90 અધ્યાય, એમાંય 35 અધ્યાય. પણ એ 35 અધ્યાયમાં 30 અધ્યાય વ્રજ લીલા અને 5 અધ્યાય રાસલીલા. એ લીલા કરવા વાળું જે સ્વરૂપ છે, એ નામનું તારતમ, એ નામનું રહસ્ય, એની ઓળખાણ એ સમય પ્રગટ થઈ નહીં. પણ હવે સુંદર સાધને કહે છે જુઓ તો ખરા, એ વ્રજ રાસની લીલા કરવા વાળા કોણ હતા? આપણે જ હતા કે બીજા કોઈ હતા? આપણે જ હતા ને. હવે આ ચોપાઈના માધ્યમથી આ પ્રગટ થઈ રહ્યું છે. તો પછી આટલું ડિસ્કશન કર્યું તો પછી એકને જ પકડાય ને. કાં એ બ્રહ્મલીલા ભઈ જો દોએ, વ્રજ લીલા રાસ લીલા સોએ, તામે અધ્યાય જો 30 અથવા તો તામે જો 30 અધ્યાય બાલ ચરિત્ર. એ બ્રહ્મલીલા ઉત્તમ પવિત્ર. કેમ 11 વર્ષની લીલાને, 11 વર્ષની લીલાનું વર્ણન ભાગવતમાં 30 અધ્યાયમાં છે, 10મા સ્કંદમાં છે ને. તો એ બ્રહ્મલીલા છે, પવિત્ર છે, ઉત્તમ છે કે નહીં? કેમ એને એમ કીધું? વિષ્ણુનો અવતાર હતો, વિષ્ણુની શક્તિએ લીલા કરી છે. એ રાધા છે, એ લક્ષ્મીજી આવ્યા હતા, એ કૃષ્ણ છે, એ વિષ્ણુ આવ્યા હતા? નહીં, ક્યાંક અલગની શક્તિ છે ને. તો શરૂઆત ક્યાંથી થઈ હતી? હા, 52 દિવસ વિરહ કર્યો, પછી વેણુનાથીઓ રાસમાં ગયા, એ અવસ્થા તો અલગ છે. પણ પેલા 11 વર્ષ આ કાળમાં બ્રહ્માંડમાં કુટુંબ કબીલા અને પરિવારની વચ્ચે રહીને પણ આપણે જે પગલા ફેર્યા હતા ને, 11 વર્ષ જે આનંદ કર્યો હતો ને, જે કૃષ્ણને ચિત્તમાં રાખ્યા હતા ને, એ પગલું આપણું છે, એને યાદ કરવાના છે ને. એટલે કીધું જ્ઞાથી શરૂઆત થઈ હતી કૃષ્ણ લીલાની, જ્ઞાથી શરૂઆત થઈ હતી ભક્ત લીલાની.
ભગવત લીલા તો કૃષ્ણ કરી, પણ ભક્ત લીલા પણ શરૂ કરી. એના પહેલા કેવું હતું, આગળના જેટલા પણ અવતારો થઈ ગયા તો લોકો એમ કહેતા ભક્તિ કરવી છે, હાલો ભાઈ ધ્યાનમાં બેહો, આંખો બંધ કરો અને હાલો બધાથી અળગા થાવ, અલગ રૂમમાં બેહો, અથવા તો લગ્ન નો કરો, જાવ ક્યાં, જંગલમાં પહાડમાં, ત્યાંથી બહાર કાઢ્યા કે એકદમ આસાનીથી ઘરનું કામ કરતા કરતા ચિત્ત કઈ રીતે લગવાડો અને કૃષ્ણને મેળવી લે. એ રસ્તો શરૂ થયો કૃષ્ણની વ્રજ લીલા થઈને ત્યાંથી થયો. એટલે ઈ પરમાત્મા ઈ કૃષ્ણને પકડવા પડે અને એના માટે આપણે એક નાનું એવું પ્રકરણ આ વાણીમાં છે એ લઈ લઈએ. રાગ તો કાઢે ને, કા પર ના આવે તો લે એક ને, એમ ને, પર ન આવે તો લે એક ને, મુખ શ્રી કૃષ્ણ કહંત, પ્રસિદ્ધ પ્રગટ પાધરી રે, કીવતા કીવ કરંત, પર ન આવે તો લે એક ને, મુખ શ્રી કૃષ્ણ કહંત. શું અર્થ થાય એનો ગુજરાતીમાં છે? પર ન આવે તો લે એક ને, મુખ શ્રી કૃષ્ણ. કે આ ટેક પકડી રાખવાની, ટેક મૂકવાની નહીં. તો ગીતની ટેક ન મૂકતા હોય તો આની ટેક મુકાય. પર ન આવે, જો આવું જ રટણ કહેવાય, પર ન આવે તો લે એક ને, મુખ શ્રી કૃષ્ણ કહે. અમને કોઈ એવું શીખવાડ્યું છે, એક વાર કૃષ્ણ બોલજો ને, રોજ બોલો ને, એટલે એની તોલે કાંઈ આવી શકે. તો પછી એ જ રટણ ચાલુ થઈ જાય ને. હવે આગળ કીધું કે કેટલાય સંતો, મહંતો, મુનિઓ, ઋષિગણ, કેટલાય મહાન પુરુષોને વ્યક્તિત્વ થઈ ગયા. એમણે કેટલી સાધના કરી, સાધન આપ્યા, અમૂલ્ય પદાર્થોને, રીતિ રિવાજોને બધું બતાવ્યું, પણ એનાથી પણ કઈ એવું ફળ મળે જે એક વાર કૃષ્ણ બોલવાથી મળે. અનેક કવિઓ થઈ ગયા અને કવિતા દ્વારા વખાણ કર્યા, કવિતાની રચના કરી. એ કાંઈ જો આપણને ન આવડે તો કાંઈ વાંધો નહીં. કવિ બનીને કવિતા નથી કરવાની, છંદમાં વાત નથી કરવાની, અલંકારમાં વાત ન કરો ને તો કાંઈ નહીં. ગોપીઓને ક્યાં કાંઈ ખબર હતી? તળપદી ભાષામાં બોલતી કે નહીં? હતું નહીં. પણ પ્રેમ કોની સાથે હતો? એના ચિત્તમાં 24 કલાક કોણ હતું? બસ, તો વાત પતી ગઈ ને. કેટલો ઈઝી રસ્તો છે ને, સરળ રસ્તો છે ને. ઉદ્ધવજી એમ નમે એને 6 મહિનાની રિયાન પછી વિખરાયેલા વાળે પાછા આવ્યા. ક્યાં? મથુરામાં કે દ્વારકા? કે મથુરામાં. એ ગયા હતા યોગ અભ્યાસ દ્વારા ગોપીઓનું દુઃખ દૂર કરવા. રિટર્ન આવ્યા ને તો ગાંડા થઈને આવ્યા કે આરો પ્રેમ જ ઊંચો છે. તો આપણે કયા કન્ક્લુઝન ઉપર પહોંચવું જોઈએ કે કોના સાધના ને સાધન ને બીજી બધી એરેન્જમેન્ટ કરે, ખર્ચા કેવા થાય કે નહીં? એમાં નીકળે જ ભાઈ એકવાર પ્રેમથી ન બોલી દે, એની તોલે કોઈ આવી શકે. હવે આગળ આવે ને, કોટ કરો નર મેઘ અશ્વમેઘ અનંત, અનેક ધર્મ ભરાવી છે, તીર્થ બાસ બસંત. આ તો રોજ બોલો ને, પર ન આવે તો લે એક ને, મુખ શ્રી કૃષ્ણ કહંત. કરોડો નરમેઘ કરો. આગળ ઓલો મહાભારતનો શ્લોક બોલે એમાં તો 10 અશ્વમેઘ યજ્ઞ જ કીધું. આમાં તો પ્રાણનાથજી કહે છે કે અનંત અશ્વમેઘ યજ્ઞ કરો. આટલું તો ઠીક, પણ આ ધરાતલ ઉપર સંસાર બન્યો ત્યારથી માંડીને જેટલા પણ ધર્મ અને સંપ્રદાય બીજા વાળા આવ્યા એ બધા રસ્તે ચાલો, જે કાંઈ પણ કરો અને તીર્થ સ્થાનોમાં જઈને કલ્પ વાસ કરો. આ કાંઈ કરવું ન પડે. બોલો, આ બધી ટ્રેજેડીમાં તમે બહાર નીકળી જાઓ. આ ટ્રેજેડી છે, આ ત્રાસદી છે, આપણને ત્રાસ આપે છે. કેમ? કોઈ પણ વેશભૂષા કરે, કોઈ પણ તિલક કરો, બધું કરો, એ તમને ભરમાવે છે, તમારો શિકાર કરે છે. એ પર્ટિક્યુલરલી કોઈ વેશભૂષા કરીને તમને એમ કહે છે કે હું આવો દેખાવ. હવે જે આત્માના રંગથી રંગાયેલા હોય એને વેશભૂષા ભાષાની શું જરૂર પડે? પડશે? એમ જોવે છે મારે આમ. जात भेष ऊपर के ये सब चल की जहां, जो न्यारा माहे बाहे से तुम तासो करो पहचाना. जाति જોવું કે વેશભૂષા જોવું, આ બધું છે ને આ છળ કપટની દુનિયા છે. નીકળો એમાંથી બહાર. પેલા તો આવા કોઈ વેશ ધારણ કરીને પૂછાય કે આ પહેર્યું છે હું કામ? પેલા મને જવાબ દે, આ તે હું કામ પહેર્યું છે, કોના માટે પહેર્યું, કોને બતાવીશું?
એકવાર પૂછો, એનો જવાબ લઈને આવો એટલે વેદમાંથી બહાર જ ન નીકળ્યા હોય એની પછી મુલાકાત ને ચર્ચા શું કરવાની થાય? આ પ્રકરણ કેટલું સરસ છે, તમે જુઓ તો ખરા. આ કાંઈ કરવાની જરૂર નથી. 6 ચોપાઈ ગાવી બહુ હેલી છે, ગામમાં રાસ રમવો હોય ત્યારે ગાવી હેલી છે. એકવાર આચરણમાં લ્યો, લઈ શકશો? એટલે જ વ્રજવધુ ગાંડી કીધી ને, કર્મકાંડ રૂપી ભક્તિ જેના ઘરમાં થતી પણ એનું ચિત્ત એમાં નહોતું. એમનેમ થાય એટલે આ કાંઈ કરવું પડે નહીં. એકવાર કૃષ્ણ બોલી ગયો તો સિદ્ધ કરો સાધના રે વિપ્રમુખ વેદ વદંત સકલ ક્રિયાશુ ધર્મ પાડતા દયા કરો જીવ જંત પર આવે તોલે એકને મુખ શ્રી કૃષ્ણ કહતા. હમણાં અમારે એક ચર્ચા થઈ કે ટેકનોલોજી બહુ આગળ છે. હવે તો બાળકને માતાના ગર્ભમાં એને ક્યારે જન્માવો ને કેટલા વાગે કેટલી સેકન્ડે એ પણ થાય છે ને. એટલે ટેકનોલોજી મેં માનવું પડે ને. ટેકનોલોજીની વાતો કરતો ને બસ મેં એની ભાઈ પ્રશ્ન કર્યો, ત્યાં બધી સત્સંગ ચર્ચા થાય છે અને આપણે જેને પકડીએ છીએ એ તો કઈ ટેકનોલોજીની વાત નથી કરતા, તો એની ઉપર તમે આંધળો વિશ્વાસ શું કામ કરો? એને ક્યારેક પૂછ્યું કે લે એ તો એ મારે જ પકડી બેઠા, નહીં તો આપણે પકડી હતી પેન્ટ શર્ટમાં જ પકડી હતી, ટી શર્ટમાં એમાં બૂટ પહેરો પકડી હતી કે નહીં? હા, અને ક્યાં પછી લાંબો હાથ કરવા જવું પડે? આપણે બાજુ વાળા બે યા રસ્તે હોય સંસારનું કામ કરતા કરતા, તો પછી આમ શેરીનો અખવાડો વળવો પડે આ ચર્ચા કરવા માટે. હે, કેટલો ઈઝી રસ્તો છે કે નહીં? તો ભાઈ આ ચોપાઈ મૂકીએ, સિદ્ધ કરો સાધના. સાધના કરી મોટી મોટી સિદ્ધિઓ મેળવો થાય ને. અને તમે જો ઊંચા બ્રાહ્મણ બનો, વેદના શ્લોક પાકા કરો અને એ શ્લોક બધે કર્મકાંડ જ્યાં થતું હોય ત્યાં બોલો, એના કંઠથી બોલાવડાવો થાય ને. અને સકલ ક્રિયાસુ ધર્મ પાડતા, એટલે આ સંસારમાં જેટલા સંપ્રદાયો જેટલા રસ્તા છે ને એ બધી જ ક્રિયાઓ કરો, એના ઉપર ચાલો, ઉપાસના કરો. આ બહુ શબ્દ ઇમ્પોર્ટન્ટ છે. ઉપાસનામાં આપણને નાખી દીધા. આ ખાતે પીતે ઉઠતે બેઠતે ઉઠતા બેસતા રમતા વાલો એમાંથી આપણને છે ને એનાથી દૂર કરી દીધા મારા ખ્યાલથી, આ પ્રોટોકોલમાં રાખી. અને આપણે લે એ તો કરવું જ જોઈએ પણ શરૂઆતમાં હતું, પછી તો અંદર જા થાય કે નહીં? આ તો ઓલા જેવું કર્યું જયારે સંબંધ થયો ને તરીકે શેરવાની પહેરી હતી, પછી ઓલી દુલ્હન હતી ને એને આવું પહેર્યું હતું કે રોજ પહેરે, એ પતી ગઈ વાત, પતી ગઈ નહીં. પછી તો બીજા લગ્નમાં જાય તો એ કઈ એવા થોડા તૈયાર થઈ ગયા, પોતાના લગ્નમાં તૈયાર થતા, પતી ગઈ વાત. સંબંધ ઘાટો થઈ ગયો, હવે રેગ્યુલર રૂટીન થઈ ગયું. હવે પ્રેમ કઈ ગામને બતાવવાની થોડી જરૂર છે કે આ સંબંધ અમારો થયો તો છે જ ઓલરેડી, રૂટીનમાં આવી ગયો કે નહીં. હવે બાહ્ય દેખાવ કરવાની કોઈ જરૂર ખરી? અને આખું ગામ સ્વીકારી લે કે હવે દેખાવ ન કરો હાલે, અમને ખબર જ છે તમે માણસ છો. ન થાય તો પ્રશ્ન એવું ન થાય, થાય કે નહીં? એટલે આ ઉપાસનાના બધા અલગ અલગ રસ્તા છે ને, એમાં નીકળો બહાર. આપણે રંગમોળની અંદર રહેવા વાળી છે, 24 કલાક ની રહેવા વાળા છે. આપણે કઈ અક્ષરધામ વાળા થોડા છે કે ચાંદની ચોકમાં આ દર્શન કર્યા પછી કામે ગયા ધંધે ગયા, કે હવાર બપોર નાહીને તને યાદ કરી દઉં પછી હરિવાલા ને. આ કોને શીખવાડ્યું? આ જે સંન્યાસી છે, જે સંતો છે, જે મંદિરની સિસ્ટમ છે એ તમારા ઘરમાં તમે દાખલ કરી. એટલે વ્રજવધુ બનો ને તો એની સિસ્ટમ એને મુબારક, એનું શિડ્યુલ હોય ને એ કરે. એમ ટાઈમ ક્યાં કાઢવો? આપણી પાસે મોબાઈલ હોય, આપણે યુટ્યુબ ને શોર્ટ્સ ને રીલ જોઈ ને 24 કલાક કૃષ્ણને પકડવો અઘરો. કૃષ્ણએ આ જાગણી લઈને મેં કીધું વાણી સ્વરૂપે હું તારી ઘરમાં તારી નજીક બેઠો છું, હવે તારામાં તેવડ હોય તો મને પકડ છે ને. મેરે તો મુદ્દા તુમ ઉપર લેના તુમારે જો, ધનિયે તો ધન બહોત દિયા પર તે લૈયા ન હરામ. મારો તો મુદ્દો તારી એ છે. કૃષ્ણ કે હું તો તને જ પ્રેમ કરવા આવ્યો છું, તારામાં તેવડ હોય ને તો 24 કલાક મારી રહીને બતાય. હવે વાણી આપણા ઘરમાં છે, એ સાક્ષાત કૃષ્ણ છે, વાંગમય સ્વરૂપ છે, માની છે, પણ મેક્સિમમ ટાઈમ આપણે એની કાઢી શકીએ છીએ નથી કાઢી શકતા. લોલો બેઠો બેઠો દાંત કાઢે, કા લેને લેતી જા ને. બહુ બડાઈ કરતી હતી ને કે મારો ઈશ્ક, કેમ ખબર? આપણે ઓલા ઉપાસના ને સાધના માંથી બહાર નથી નીકળતા ને એટલે વાણી પ્રેમ જ નથી થતો ચોપાઈ. એટલે એ ક્રિયાઓમાંથી બહાર નીકળો. આપણામાં એ ક્રિયાઓ કરી, બીજામાં તો ઠીક. અને દયા કરો, જીવને જંત, કબૂતરને દાણા નાખે ને કાગડાને ખવડાવે, એ બધું છે બાહ્ય છે.
પણ આત્મજ્ઞાન જે છે ને એ વસ્તુ અલગ છે. એનાથી તમને પરમાત્મા મળે નહીં. જીવો પર દયા કરો એ વાત અલગ છે, પણ એનાથી તમારે આ મેળવવું હોય ને એ વિચાર કર્યો ને એ ખોટું. આ કાંઈ ન કરો ને તો બીજા બધા આ દુનિયામાં કેટલાય છે જે આ કરવા માટે આવ્યા છે. આપણે એ કરવા આવ્યા છીએ? આપણી સંખ્યા એવો લિમિટેડ જ છે, તો લિમિટેડ જ રાખવી છે ને. લિમિટેડ રાખવી ન હોય, લિમિટેડ જ રહે, કારણ કે આ રસ્તા ઉપર હાલવું અઘરું છે. બસ આ કાંઈ ન કરો ને એકવાર શું બોલી દેવાનું? કૃષ્ણ વ્રત કરો વિધ વિધના, સતી થાવો શીલવંત, વેશ ધારો સાધ સંતના, જ્ઞાની જ્ઞાન કથંત, પર ન આવે તોલે એકને, મુખ શ્રી કૃષ્ણ કહંતા. લે આપણે બધા વ્રત વ્રતોલા નથી કરતા? આપણે બધા એટલે અમે કરતા શું વ્રત? આપણે વ્રત આવે? આપણે વ્રત રહેવાનો ટાઈમ જ નથી. અને જે દિવસે રજા હોય એમાં આપણે કયું વ્રત રખાય? ઘરમાં જે ઘટતું હોય ને એ સોમથી શનિ ભેગું થયું હોય ને, હું ઘટે રવિવાર રજા છે ક્યાંય જાતા નહીં, ક્યાં જવાનું? છેલ્લે આપણું વ્રત તો હોય ને પુરુષનું. પણ વ્રત કોણ રાખે? નાનપણથી મેરેજ ન થયા હોય ત્યારથી. અમારે કોઈ વાર એવું જ નહીં. કા અમારે તો આમ આવે તેલ ચડાય આવો, અથવા તો શું કે આમ કરો માણસ જપો, એવું થોડું એ બધું વ્રત વ્રતો. પણ વ્રત કરો વિધ વિધ, એની જે પણ રીત હોય. અને સતી થાવો શીલવંતી, સતી થાવો શીલવંતી. સતી કાવે આરજા અર્ધાન, અર્ધાન જતી વર્તી પોસાંગરી, અતિ શોભાય સ્વાન. આ બધો તમાશો છે. આમાંથી બહાર નીકળો. જેને આત્મજ્ઞાની બનવું છે ને એના આમાં ક્યાંય જવાની જરૂર નથી. એક જો કૃષ્ણને પકડી લે ને તો આ કાંઈ કરવાની જરૂર નથી. અને મેં તો હમણાં આગળ ચર્ચા કરી, વેશ ધરો સાધ સંતના, જ્ઞાની જ્ઞાન કથા. મને હસવું આવ્યું હતું. અમે રાજકોટ ગયા ને તો 12 પારાયણની પૂર્ણાહુતિ હાલતી હતી. પારાયણની પૂર્ણાહુતિ કરવા બધાય સાધ સંત જ હતા. આપણા જેવા હતા બધા સંસારી, મૂકી પાછળ બેઠા હતા. પૂર્ણાહુતિ કરતા હતા ને સાધુ સંત. એ એના જ મુખ્યથી આ બોલતા હતા, પર ના આવે તો લે. વેશ ધરો સાધ સંતના, જ્ઞાની જ્ઞાન કથન. પર પછી આવે ને પર તોલે ના આવે. પછી ત્યારે મને આટલા વર્ષોથી પ્રણામી છે ત્યારે દઈ સ્વીજી કે હારું આ કાંઈ કરવાની જરૂર નથી. પણ દાંત તો ત્યારે આવે, હસવું તો ત્યારે આવે જે પોતે સાધુ બનેલા છે ને ઈ જ આ ચોપાઈ ભરે. વેશ ધરો સાધ સંતના, સાધુ સંતોના વેશ ધરો અને મોટા મોટા જ્ઞાની થાવ ને કથા કર્યા કરો. પણ કૃષ્ણ એકવાર બોલજો ને તો આ બધું કાંઈ કરવાની જરૂર નથી. આ ચોપાઈ નો અર્થ આવો જ થાય, બીજો કઈ થાય? હા, આવું જ થાય. આવું જ થાય. અને હવે આગળ ને તપસી બહુવિધ દેહ દમો, સર્વાંગ દુઃખ સહંત, પર તોલે ના આવે કને, મુખ શ્રી કૃષ્ણ કહંત. પછી નો કહેવાય કા પર ન આવે, ઓલામાં ન આગળ આવે ને તોલે આગળ આવે. એટલું જ ફરક છે. આ 5મી ચોપાઈ નું 3જું ચરણ ને ઓલામાં એટલું. તો જો તપસી બહુવિધ દેહ દમો, તપસ્યા કરો, ઇન્દ્રિયોનું દમન કરો, શરીરને કષ્ટ આપો, બધાય અંગને. હવે ને એ વાણીને કારણે ઘણે તપસ્યા કીધી, એ વાણીને કારણે ઘણે અગત્ય કીધી, એ વાણીને કારણે ઘણા દેહ દમે, એ વાણીને કારણે હવે ને એ વાણીને કારણે ઘણા ભૈરવ જંપાવે, એ વાણીને કારણે તિલ તિલ દેહ કપાવે. આ બધું આવે. પણ શરીરને કાંઈ પણ કષ્ટ, મતલબમાં હું તમને ચોખ્ખો અલગોઠિયા મારવાની કોઈ જરૂર નથી. એ બધું તમે જોતા હશો અલગ અલગ. પર તોલે ન આવે મુખ શ્રી કૃષ્ણ. હવે જુઓ, ધન્ય ધન્ય છે જેને આ મળે. એટલે છેલ્લી ચોપાઈ, મહેરાજ કહે મુખ એ ધન